ઉધનામાં ₹100ની 259 જાલી નોટ સાથે લેબર કોન્ટ્રાક્ટર ઝડપાયો। વર્ષોથી ટેટ ટાટ પાસ હજારો ઉમેદવારો દ્વારા કાયમી શિક્ષક ભરતીની માંગ સાથે આજે સરકાર સામે આંદોલન। રાજ્યના ગૃહ વિભાગ પાસેથી જવાબ માંગ્યો। પોલીસ તંત્રમાં ખાલી જગ્યાઓની ભરતી ક્યારે કેવી રીતે થશે એ જણાવો। હાઈકોર્ટ। સિક્કિમમાં ભૂસ્ખલન થતાં ફસાઈ ગયેલા ગુજરાતીઓ માટે સરકાર સતત સંપર્કમાં। બધા પ્રવાસીઓ સલામત હોવાનો દાવો। આજથી રેસ્ક્યુ શરૂ કરાશે। જૂનાગઢના યુવાનના અપહરણ અને માર મારવાના કેસમાં ગોંડલના ધારાસભ્યના પુત્ર સાથે હજુ બીજા 4 શખ્સ પણ હોવાની આશંકા। 9 કિલોથી વધુ ગાંજા સાથે બગસરા અને અમરેલીના 4 શખ્સ પકડાયા। જૂનાગઢના ગિરનાર રોડ પર કારમાંથી પકડાયો નશીલો પદાર્થ। પીપાવાવ નજીક લોકો પાયલોટની સતર્કતાથી 10 સિંહનો બચાવ। સિંહ ટ્રેક પર બેઠા હતા ત્યારે ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેન રોકી દીધી। સાધુની લંપટ લીલા જાહેર થતાં ગુરુકુળમાંથી લિવિંગ સર્ટિફિકેટ કઢાવવા વાલીઓનો ઘસારો। સંતાનોને અન્યત્ર ખસેડવાની કાર્યવાહીથી હોસ્ટેલ ખાલી થવા લાગી। પાવાગઢમાં પ્રાચીન મૂર્તિઓની તોડફોડના વિરોધમાં સુરેન્દ્રનગરમાં વિશાળ રેલી। એસઆઈપીમાંથી રોકાણ ઉપાડવામાં સતત વધારો। નિષ્ક્રિય ખાતા બંધ કરાયા। 4 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપની તૈયારી શરૂ। ભાજપે મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ, કાશ્મીરની ચૂંટણી પ્રભારી જાહેર કર્યા। લશ્કરે તોઈબાએ ધમકી આપી। પંજાબમાં અનેક રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। ભારત સહિત 9 દેશો વચ્ચે પરમાણુ શસ્ત્રોને અત્યાધુનિક બનાવવા હોડ। ચીને 1 વર્ષમાં 90 પરમાણુ શસ્ત્ર ઉમેર્યા। હવે આઈએસઆઈને પણ દાઉદનું કામ હોય તો સીઆઈએની મંજૂરી લેવી પડે છે। દાઉદ હવે આઈએસઆઈ નહીં પણ અમેરિકાની સીઆઈએનું પ્યાદું। ઈવીએમ મુદ્દે મસ્ક અને ભાજપના નેતાઓ વચ્ચે સામસામા નિવેદનો। દરેક ડિવાઇસ હેક થઈ શકે મસ્ક, તો ટેસ્લા પણ હેક થઈ શકે ચંદ્રશેખર। રાજકોટના અગ્નિકાંડમાં આખરે સરકારે 3 ઉચ્ચ અધિકારીની કમિટી બનાવી। મોટા અધિકારીઓની પણ પૂછપરછ થશે। પીઆઈ BK ખાચરની પૂછપરછનો રિપોર્ટ આજે હાઈકોર્ટમાં રજૂ કરાશે। આગોતરા જામીન અરજીનો નિર્ણય લેવાશે।